તો બીજી તરફ વાત કરીએ આપણે તો દક્ષિણ ગુજરાતની સહકારી રાજનીતિમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામ્યો છે। સુરત જિલ્લાના કામરેજ સુગર ફેક્ટરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી માટે વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલ અને પૂર્વ ચેરમેન જયેશ પટેલે પોતપોતાની પેનલ જાહેરાત કરતા પ્રતિષ્ઠાનો જંગ રસપ્રદ બન્યો છે। સુરત જિલ્લાના કામરેજ સુગર ફેક્ટરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીને લઈને રાજકીય અને સહકારી માહોલ ગરમાયો છે। ત્યારે વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલે પોતાની સહકારી પેનલને ચૂંટણી મેદાનમાં ઉતારી છે, જ્યારે તેમની સામે પૂર્વ ચેરમેન જયેશ પટેલે પણ પોતાની પેનલ જાહેર કરી છે। કામરેજ સુગર ફેક્ટરીમાં કુલ 18 ઝોન અને 36,165 સભાસદો મતાધિકાર ધરાવે છે અને આગામી 20 ઓગસ્ટે યોજાનારી મતદાનને લઈને બંને પક્ષોએ જોરશોરથી ચૂંટણી તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે જણાવી દઈએ કે ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે અશ્વિન પટેલ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા અને જેના કારણે ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે અને હવે સહકારી ક્ષેત્રની આ પ્રતિષ્ઠિત ચૂંટણીમાં સભાસદો કોના પક્ષે મતદાન કરે છે તેના ઉપર સોની નજર છે। આ સુગર સ્વર્ગસ્થ ગોરધન કાકા સ્થાપેલી એમના આદર્શોને ચરિતાર્થ માનીને છેલ્લા 5 વર્ષથી જે મેં પરિશ્રમ કર્યો છે, મારા અધિકારી કર્મચારીઓ જે ખંતથી લગનથી આ ફેક્ટરીમાં કામ કર્યું છે અને સભાસદોએ મને જે અવિરત પ્રેમ આપ્યો છે, ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં કામરેજ સુગરનું સુકાન મારી સહકાર પેનલ હેઠળ નેજા હેઠળ તમામ ઉમેદવારોને વિજયી બનાવશે એવો મને દ્રઢ વિશ્વાસ છે અને આવનારા દિવસોમાં આ સુગર ફેક્ટરીને આજે છે ત્યાંથી નવી ઊંચાઈ સર કરીને સમગ્ર ખાણ ઉદ્યોગમાં પહેલા નંબરે લઈ જવા માટે હું કટિબદ્ધ છું। ખાસ કરીને સામેની પેનલના જે ઉમેદવાર છે તેમણે આક્ષેપ કર્યા છે કે પેટ્રોલ પંપ માત્ર 4 રૂપિયા સ્ક્વેર ફૂટના ભાડે આપી દીધો છે, જ્યારે બજારમાં 12 થી 16 રૂપિયા ચાલે છે। સર, આ પેટ્રોલ પંપ આપ્યો ત્યારે પેપરમાં જાહેરાત આપેલી, જાહેરાતના અનુસંધાનમાં જે ભાવ આવ્યા તેમાં મારા પેટ્રોલ પંપની જગ્યા આપેલી છે અને ડેવલપ કરવાની, મારા રસના કોલાની જગ્યા આપવાની, ખાંડના ગોડાઉન બાંધી આપવાનું, આ બધું એના ખર્ચમાં આવે છે। આક્ષેપ કરનારા તો બધું જુદું જુદું બહુ કરતા હોય, પણ આટલી પારદર્શકતાથી જાહેરાત આપીને કામ કરીને જનરલ સભામાં મેં કહ્યું છે કે 17 કરોડ 85 લાખ રૂપિયા 30 વર્ષમાં આનું વ્યાજ ભાડું આવવાનું છે। આ તમામ વાતોથી સભાસદો વાકેફ છે, પણ ચૂંટણી આવે એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય। પણ હું સામેની પેનલના મારા મિત્રોને કહેવા માંગુ છું, કારણ કે મારા સાથીદારો મારી વિચારધારા સાથે જોડાયેલા છે, ત્યારે ચાલો આવો આપણે સૌ સાથે મળીને એક જ મંચ પર દરેક તાલુકામાં મિટિંગ કરીએ। તમારા જે સવાલો હોય છે એનો જવાબ હું આપું, મેં શું કર્યું છે, એમાં શું ત્રુટિ છે એ તમે જણાવો અને સામે સભાસદ બેઠેલા હોય એવો આપણને સવાલ જવાબ કરે ને આપણે 2 જણા વારા પડતી એનો જવાબ આપીને લોકોને સંતોષ કરીએ। બાકી આજની જે ચૂંટણીઓ મારી સુગર કે અન્ય સુગરની ચાલતી એમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય, પણ સભાસદ સુધી સાચી વાત શું છે એ 2 જણા એક મંચ પર આવે તો જ ખબર પડે। અને ફોરેનમાં આ રીતે ચૂંટણી થતી છે, આપણે પણ સભાસદોને આ રીતે માહિતગાર કરીએ તો સભાસદોને પણ વિશેષ માહિતી